તો સુરતના તાપી નદી પરના બ્રિજના સમારકામનું ફરી એક વખત નિરીક્ષણ કર્યું જિલ્લા કલેક્ટરે। બ્રિજનું કામ શરૂ કરતા પહેલા કલેક્ટરે મુલાકાત લીધી હતી। આજે કામ શરૂ થતા ફરી વખત કલેક્ટર નિરીક્ષણ માટે પહોંચ્યા। બ્રિજની સાથે સાથે ટ્રાફિક પોઈન્ટ ઉપર પણ પોલીસ તૈનાત કરવામાં આવી। એક્સપ્રેસ વે અને ડાયવર્ઝન ઉપર ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। આ બ્રિજનું કામ પૂર્ણ થતા આશરે 20 થી 25 દિવસનો સમય લાગશે। જિલ્લા પ્રશાસન 24 કલાક કામગીરી કરી રહ્યું છે। આપણે એક ડાયવર્ઝન આપીને આજ એક મુખ્ય માર્ગ છે એમાં જે રિપેરિંગનું છે જોઈન્ટનું કામ એ હાથ ધરી રહ્યા છે એન્ડ વિધિન 20-25 ડેઝ વી આર એક્સપેક્ટિંગ કે આ બધા કામ પૂરા થઈ જાય। અત્યારે કિંગથી એના એક્સપ્રેસ વે ઓપન કર્યું છે અને ત્યાં પણ ટ્રાફિક માટે સતત પોલીસ ઓલમોસ્ટ 150થી વધારે પોલીસ છે એક તૈનાત છે કે કોઈ જગ્યાએ ટ્રાફિક કન્જેશન ના થાય। અમુક જગ્યાઓ ઉપર પ્રેશર પોઈન્ટ્સ બન્યા છે એમાં થોડું લાગે છે બટ અમે સ્ટ્રીમલાઇન કરીએ છીએ પ્રોસેસીસ।